ઠક્કરનગરમાં નજીવી બાબતમાં સગા ભાઈના હત્યારા ભાઈને પોલીસે ઝડપી પાડ્યો। અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં આવેલી ચામુંડાની ચાલીમાં નજીવી બાબતે સગા ભાઈએ જ ભાઈની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે। સત્યેન્દ્ર સહાની નામના શખ્સે તેના સગા ભાઈ જીતેન્દ્ર સહાનીને ઘરમાં કલરકામમાં મદદ કરવાનું કહેતા મામલો બીચકાયો હતો, જેમાં ઉશ્કેરાયેલા સત્યેન્દ્રએ જીતેન્દ્ર પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો। 31મીની રાત્રે આ ઘટના બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત જીતેન્દ્રને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું। પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપી સત્યેન્દ્ર સહાનીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઘટના બની છે, કોની હત્યા થઈ છે ને કોણ આરોપી છે? કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચામુંડાની ચાલી ચમકચૂનાની બાજુમાં એક સહાની પરિવાર, બે ભાઈ અને એમનો પરિવાર પતિ પત્ની બાળકો સાથે રહેતા હતા અને એમની બંને ભાઈઓની બેન પણ સાથે રહેતી હતી। એમાં મોટો ભાઈ જે છે એ કલરકામ કરતો હતો અને નાનો ભાઈ છે એમ્બ્રોઇડરીનું કામ કરતો હતો। તો મોટો ભાઈ ઘરની અંદર કલરકામ કરતો હતો તો એની નાની બેને નાના ભાઈને એવું કહ્યું કે ભાઈ તું પણ કલરકામમાં મદદ કરા। તો એ ઉશ્કેરાઈને બેનને મારવા ગયો। એ વખતે મોટો ભાઈ વચ્ચે પડ્યો, છરી લઈને મારવા ગયો તો મોટો ભાઈ વચ્ચે પડ્યો તો મોટા ભાઈને પેટમાં છરીના ઘા મારી અને ઈજા પહોંચાડેલી અને એ દરમિયાન એ સિવિલ હોસ્પિટલમાં એડમિટ થયેલા। સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરેલી અને ત્યારબાદ રેડિયોલોજીકલ તેમજ સીટી સ્કેનના ટેસ્ટ કરાવવા માટે એમને મોકલેલા, પરંતુ તેઓ સિવિલ હોસ્પિટલમાંથી નીકળી ગયેલા અને ત્યારબાદ 2 તારીખના રોજ તેઓ ધન્વંતરી હોસ્પિટલમાં ગયેલા અને ત્યાં જે કંઈ એમને ખર્ચો કર્યો તો ખર્ચો વધારે પડ્યો, પાછા ફરી સિવિલમાં એડમિટ થયા અને સિવિલમાં 2 તારીખના રોજ એ 21 ને 20 વાગે મરણ જાહેર કરે અને આ બાબતે મરણ જનારની પત્ની પ્રિયંકાબેન સહાણીએ તેના દિયર વિરુદ્ધ ફરિયાદ આપેલી છે। ખાસ તો આજે ખાલી કલર માટેની આ લોકોની ઝઘડા ચાલતા હતા કે કોઈ બીજા ઝઘડા ચાલતા હતા? કલર માટેના ઝઘડા રેગ્યુલર ચાલતા હતા એવું નહોતું। એ દિવસે જ એ કલર પોતાના ઘરમાં કલર કરી રહ્યો હતો અને એ બાબતે એને મદદ કરવા માટે કહ્યું, એમાં ઉશ્કેરાઈ ગયો। બેકગ્રાઉન્ડ આરોપીનું? ના, આરોપી વિરુદ્ધ બીજા અન્ય કોઈ ગુનાઓ છે નહીં। એવી મેરિજ છે કે? હા, એ બંને ભાઈ મેરિડ છે, બંને બાળકો પણ છે। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।